નમસ્તે મિત્રો, સ્વાગત છે આજના વિડીયોની અંદર. અને આજે સરસ કાંઈ નવી વાત સાથે નવા અશ્વની મુલાકાત તમને કરાવું. રીલની અંદર તો તમે જોઈ, હવે એક નવા અશ્વને આપણે લાવ્યા છીએ, એમની મુલાકાત. નામ એનું છે ચાંદ, અને જો ચાંદ જેવો કલર છે ને જબરજસ્ત કાઠિયાવાડી એમના પોઈન્ટ. આની સારી વાત એ છે, કાઠિયાવાડી આમ તો એ ખસી છે એટલે એના જીવનમાં બીજો કોઈ વાંધો નથી, પણ હાઇટ બહુ સારી છે. સવારીમાં પણ તમને ખૂબ મજા આવે, ચાલે છે બહુ સારો. સમય આવતા એ પણ તમને હું બતાવીશ. બસ થોડાક દિવસ આપણે એની સરસ વ્યવસ્થિત સારવાર કરીએ, પછી ધીરે ધીરે સવારીમાં આગળ વધારશું. તો આજે આની વાત અને બીજી થોડી ઘણી વાતો કરીએ. યશસ્વી અને રાજલે જે જોરદાર અત્યારમાં થોડાક તોફાન વધારે કરી દીધા એટલે આપણે પરસેવે રેબઝેબ થઈ ગયા. હવે જો આ ચાંદના સ્ટેબલની અંદર આપણે સરસ પહેલાં વ્યવસ્થિત ગઈકાલે મેં ચૂનો ને એવું નાખી દીધું હતું એટલે એની રાહત રહે. વર્ધાએ જે રીતે બગડેલું છે એ રીતે ચાંદ અલગ અલગ જગ્યાએ લાદ કરે છે, તો આ સ્ટેબલને ફરી પાછું આપણે વ્યવસ્થિત સરખું કરવું પડશે. હવે ટાઈમ છે લાદ ઉપાડવાનો, વાહિદા કરવાનો. હાલો એ કરી અને વિડીયોમાં આગળ વધી. ઓલ ક્લિયર કરી અને સરસ આપણી જગ્યા પણ વાળી નાખી છે, કારણ કે કચરો જાજો થઈ જાય. આ તે બહારથી ઉડીને કાગળિયા ના તે બધું આવે. અને જો એક દેશી ઝૂંપડી બનાવી છે. પાંદડા અને આના ઓલા ટેટા આવે ને બહુ ખરે સારા, પાણીને વેર વિખેર કરી નાખી એટલે સરસ એક છાંયો કરી દીધો. બતકાની વાંધો ન આવે, એ તૈયાર રાખે, મજા કરે. તો જો મિત્રો, રાજલ અને યશસ્વી આ બાજુ ઊભી છે. યશસ્વી છે, રાજલની હારોહાર થઈ ગઈ છે. અને સરસ આપણે આજે તો ગઈકાલે તમે મિની વ્લોગ જોયો હશે, એમાં આ ઇન્ફિનિટી ઘાસ છે, ગ્રોથ એનો હવે થાય ધીરે ધીરે. રાજલ અને યશસ્વીને પણ આજે આપણે ખુલ્લી કરી, કારણ કે બે બહુ તોફાન કર્યા, વાત જવા દો. એટલા ભાગ તોડ જ કરવું હોય એટલે હવે એને થોડીક વાર આમાં અંદર રહેવા દઈ અને પછી આપણે આગળ વધીએ. રાજલને સવારી કરી હતી બુધવારે, એટલે તમે વિડીયો જોશો ત્યારે તો કદાચ કયો એ વાર હશે, પણ બુધવારે એમને સવારી કરી હતી. પછી થોડીક લંગડી થઈ ગઈ હતી, કારણ કે બાજોડ દોડાવીને એમાં એને થોડોક પગ ઢીચકાઈ ગયો હતો. એટલા માટે હવે પાછું રેડી થઈ ગયું છે, એ ઉપાધિ નથી કાંઈ. જો બે મા દીકરી સરસ અહીંયા છે, ચાંદ વાં છે. હવે કાઠિયાવાડી અને મારવાડીમાં એ ફેર તમને બતાવી જાય એની રીતે. અને જુઓ તમે, આ પરફેક્ટ મારવાડી જે એમને જો લાઈન ને આ શું છે, સીધું હોય, હાવું હોય નહીં. જે રાજલ થોડીક આમ મિક્સ કહેવાય, પણ મારવાડી ખરી વધારે. એટલે જો એને જો લાઈન ને એ બધું ઓછું છે ખરી, પણ ઓછું છે. તો આ રીતે આપણે જોવા જઈએ તો આ ચાંદમાં તમને એ ફેર બતાવું. આમાં ઘણા બધા મિત્રો કાઠિયાવાડી કરતા હોય, કાઠિયાવાડી લઈ આવો. એની ફેક્ટ વાત આજે મારે તમારી સાથે શેર કરવી છે. હમણાં જો પંજાબથી મનુ શર્મા પણ અહીંયા આવ્યા, એમનો એક વિડીયો પણ વાયરલ અત્યારે થઈ રહ્યો છે કે કાઠિયાવાડી અશ્વને તમે પ્રમોટ કરો, એને બતાવો તો લોકો કંઈક એમની તરફ આગળ વધશે. બાકી એની દિશામાં મોટે ભાગે કોઈ આગળ નહીં વધી શકે. મતલબ કાઠિયાવાડીને જ્યારે પ્રમોટ કરવાની વાત આવે ત્યારે તો વાતે સાચી છે, અત્યારે આપણે એટલા પ્રમોટ નથી કરતા. એ બધી તકલીફના હિસાબે કાઠિયાવાડી અત્યારે પાછળ હોય એવું દેખાય છે. આ રીતે અશ્વને જ્યારે આપણે દોડાવીએ, કારણ કે રોજની પ્રેક્ટિસ એની ખૂબ જરૂરી છે. જો દોડશે નહીં તો એ એમને મગરા થતા જાય. રાજલ થોડોક જર્ક લે છે, પણ યશસ્વી કાંઈ છે નહીં. એને જીવનમાં ઉત્પાત એટલો છે ને કે વાત જવા દો તમે. તરા ચલા રાજલ ભલે ઊભી, ચલા દોડ હારી. તોડફોડ આખો દી, બીજી કોઈ વાત કરવાની જ નહીં. નકરું તોડફોડ, નકરું ચાલ. એટલા બધા ઉત્પાતથી પણ ઘોડાને ક્યારેક એમ થાય કે ભાઈ શું છે યાર, આ શું કરે છે. હા, તમારી પાસે
અમુક ઘોડા એવા હોય તો તમને એ ખ્યાલ આવે. થોડીક વાર આપણે દોડાવી તો જો એને ઓલું થાય, પણ રાજલ સમજો હું એને ખબર પડી જાય કે આપણે દોડવાનું નથી આ તે બધું. હવે યશસ્વી, ચાલો યશસ્વી દોડ, ચાલ ચાલ ચાલ, ચાલો દોડપ. હવે એ આજે 25 તારીખ છે. ચાલો બેટા ચાલ. 2 દિવસ પછી યશસ્વી 2 વર્ષની થશે ને 2 વર્ષની થાય એટલે હવે આપણે ધીરે ધીરે લગામથી લઈ, દોરીથી લઈ અને એને બધી પ્રેક્ટિસ આપશું, જેથી કરી એને ખ્યાલ આવે, શરીરને પણ ગ્રો થવામાં એને મદદ મળે. અને સાથે સંક્રાંતની આજુબાજુ વર્ધાને જ્યારે આપણે ટ્રેન કરાવી હતી છોટુભાઈ પાસે, ત્યારે ફરીથી યશસ્વીને પણ ટ્રેન કરાવીશું સરસ રીતે. હાલો અહીંયા આવતા રહ્યો, હાલો હાલો યશસ્વી, હાલો બેટા હાલો, હાલો રાજલ હાલો. તો આ બેયને આપણે સરસ, રાજલને તો કાંઈ ઉપાધિ છે ને, એની ઉપર ખાલી એક કોઈ બેહી ન વાગે એ એક તકલીફ થાય. બાકી આ યશસ્વી તો છે, એને સરસ રીતે એની અંદર જ આપણે આગળ વધારશું. ચાલે રાજલ, એ કેમેરો છે એ પછી તકલીફ પાડશે, લાગી હોય જાય. તો આવું બધી વાતું છે. હવે કાઠિયાવાડી મારવાડીનો જે ફરક તમને અત્યારે મેં વાત કરી અને બતાવ્યો છે, એ હવે હું તમને આગળ જઈ અને ઓમાં બતાવીશ ચાંદમાં. તો ચાંદની પણ સરસ પેડિગ્રી છે, સરસ મજાની એમની પણ રજૂઆત છે, તો એ પણ હું તમને શેર કરીશ અને એમની પેડિગ્રી વિશે જણાવીશ. કા રાજલ, બે મા દીકરીને હારે લઈ જઈએ છીએ આપણે. જો હવે તમને બતાવું કાઠિયાવાડીની અંદર કેટલો ફેરફાર તમને દેખાય છે. તો કાઠિયાવાડી અશ્વની આ સરસ મજાની વાત જો લાઈન નહીં, તમને પરફેક્ટ જ્યાં દેખાવું જોઈએ એ તમને સરસ રીતે અહીંયા જડબામાં દેખાય. અને એ સૌથી વધારે અરબીની જેમ આપણે એટલી બધી તો નથી, પણ નોર્મલ એવી તમને અહીંયા દેખાય ખરી આ ભાગને. એકદમ કાન છે એ બદામીઓ ટૂંકો કાન, જો કેવો રૂડો અશ્વ લાગે, અને ફોણા મોટા. તો જોયું, જેને દોડાવી એટલે શ્વાસ લે એટલે ડબલ મોટા ફોણા થાય. તો આ રીતે એમની ઓળખ બધાય કહેતા હોય. તો કપાળ એનું બહુ સરસ આવે, દેખાય ને બધી રીતે રૂડું લાગે. જુઓ એમના શરીરની આખી રચના પણ એટલી અદ્ભુત હોય. એમના મુઠિયાના ગાળા છે એ ખાસ કરી અને મહત્ત્વના હોય છે. શરીરમાં આપણે થોડાક દિવસમાં અમને વ્યવસ્થિત કરી દેશું, કસરત આપી અને બધી રીતે. જો તો કપાળની તમે જુઓ સાઈઝ કેટલી મોટી પહોળી છે, જે હોવી જોઈએ. છાતી, એમના ડાબ જુઓ તો આટલા મોટા ડાબ બહુ ઓછા જોવા મળતા હોય છે પહોળાઈમાં આમ. અત્યારે બાકી ઇંચમાં તો ઘણા વધારે હાઇટ કરવા, અને કુદરતી આ ઘોડાની હાઇટ સારી છે, ખસી કરેલો છે એટલે એ કદાચ એ ફાયદો થયો હોય. ટપકી ખુલી ગઈ છે. હવે આ તમે જે શરીર ઉપર ટપકી જુઓ છો, લાલ કલરની ટપકી, ઓરિજિનલ આપણા રોજાની એ અદ્ભુત નિશાની. કેસવાડીનો અલગ કલર, માણેકલટનો એ સાથેનો કલર, અને આખા શરીરના અલગ કલર સાથે એ જુઓ તમે એના પાવરની અંદર એ પગ ખોઈતરા જ રાખે. તો આ ચાંદ આપણા નવા મહેમાન, વર્ધા આપવાનું કારણ મહેરબાની કરી કોઈ પૂછશો નહીં. અને એમની જે મૂળ જગ્યા હતી વળી પાછી તે બીજી જગ્યાએ ગઈ છે. મૂળ જગ્યા તો ન કહી શકાય, એટલે આપણા મિત્ર થકી જ અને પ્રેમ ભાવથી આપણે મોકલેલી, અને પ્રેમ ભાવથી આ ભાઈ અહીંયા પધારેલા છે. તો વિશેષ કારણ કોમેન્ટની અંદર ન પૂછશો, એ હું તમને પહેલેથી જ વિનંતી કરી દઉં છું. ચાલો આપણે કાર્યક્રમની અંદર આગળ વધીએ. હવેનો કાર્યક્રમ છે જોગાણ દેવું, સાફ સફાઈ, કારણ કે બધી ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને પછી રચકો વાટશું, પછી ઘોડાને નાખશું. તો જોઈ લો મિત્રો, રચકો પડી ગયો છે. હવે વાટીને કમ્પ્લીટ આગળનું વચ્ચેનું આપણે થોડુંક સ્કીપ કરી દીધું છે. રાજલ, યશસ્વી, ચાંદ, વર્ધા જ બોલાઈ જાય, કારણ કે થોડાક દી આ નીકળતા વાર લાગશે. એટલે સરસ રીતે આજનું વાતાવરણ છે. સાથે વિડીયોને આપણે પૂરો કરીએ. મળીએ ચાંદની સવારીના વિડીયોમાં. હવે મજા આવશે, જોજો. આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય.